પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને ટોલમાંથી મુક્તિને લઈ અનેક વિરોધ પ્રદર્શન, વારંવાર રજૂઆત બાદ પણ કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ। વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા પોલીસનો કાફલો ટોલ નાકા પર તૈનાત। બનાસકાંઠા જિલ્લાના 742 આરોગ્ય કર્મચારીઓને વિભાગે નોટિસ ફટકારી છે। જિલ્લામાંથી 1342 આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર હતા। સરકારના આકરા વલણને જોતા 600 કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા, જ્યારે 742 કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખતા આરોગ્ય વિભાગે માગ્યો હતો જવાબ। કર્મચારીઓ પણ ફરજ પર હાજર નહીં થાય તો તેમની સામે પણ થઈ શકે છે કાર્યવાહી। અરવલ્લી બાદ મહીસાગરના પણ 292 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાયા। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કરને હાંકી કઢાયા। હડતાળમાં જોડાતા ખોટી રીતે છૂટા કરાયા હોવાનો આક્ષેપ છે। નિયમ વિરુદ્ધ માત્ર 1 દિવસની નોટિસ આપવામાં આવી હોવાની રાવ છે। જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। પંચમહાલના ગોધરામાં સરકારી અનાજના વિતરણમાં ગેરરીતિનો આક્ષેપ છે। હરકુંડી ગામની સરકારી અનાજની દુકાનનો વિડીયો થયો વાયરલ। દુકાનદાર અનાજ ઓછું આપતા હોવાનો રેશન કાર્ડ ધારકનો આરોપ છે। ગામના જાગૃત નાગરિકે વિડીયો બનાવી દુકાનની ખોલી પોલ। કૂપન કરતા અડધું અનાજ અપાતું હોવાનો રેશન કાર્ડ ધારકનો દાવો છે। અનાજ લીધા બાદ ઘરે ફરી તોલ કરતા કૂપન કરતા અડધું અનાજ આપ્યાનો આક્ષેપ છે। કૂપન કરતા ઓછું અનાજ અપાતા આરોપ સાથે લોકોએ રોષ ઠાલવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ વાયરલ વિડીયો સામે યોગ્ય તપાસની આપી ખાતરી। કસૂરવાર પરવાનેદાર સામે નિયમ અનુસારની કાર્યવાહી કરાશે।